તમારા બધાના પ્રેમ ને સપોર્ટ છે. આપણા ઇન્સ્ટાગ્રામના છે ને 9000 ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા. તો મિત્રો આપણે છે ને ફાઇનલી કેક કાપવા જઈ રહ્યા છે સ્પીડમાં. ઓકે ઓકે. તો સ્વાગત છે એક નવા વ્લોગની અંદર ને આજે છે અમારો પોરબંદરમાં 5મો દિવસ. તો પહેલાં તો બધીને ગુડ મોર્નિંગ, સુપ્રભાત. ને તો અત્યારે કામ ચાલુ થઈ ગયું. કામમાં તો એમ કે આ બધા બાંધકામ બધો માલ ફેર્યો છે તો એ આપણે માલને ચેક કરવાનો છે કે શું છે. તો અત્યારે બધું સાઈડમાં લેતા રહીએ. આપણે અરવિંદભાઈ છે ને અંદરથી બધો સામાન કાઢે. ચેક કરી લઈએ પેલા ફટાફટ. તો મિત્રો છે ને આપણે બાકી સામાન કાઢી લીધો ને હવે અંદર સામાન મૂકવાનું છે. તો આ છે ગોલા જે આપણે માછલી પકડવા મૂકે ને ત્યાં ગોલાને બાંધવા પડે. તો આ રીતના ગોલા હોય છે. તો મિત્રો આ તો ગોલા એટલા બધા કાઢી લીધા બારા. એટલા બધા ગોલા છે ને બીજા હતા એ ફેરેલા એ તો અંદર રાખી દીધા છે. ને આ ગોલા તમને એમ થતું કે આ શું કામમાં આવીએ તો એ આપણે વિડીયો તમને બતાવશું. તો વિડીયોની અંદર બની રહેજો ને સપોર્ટ તમે કરતા રહેજો એટલે તમને બધું જ બતાવશું બોટની અંદર. તો ચાલો ફટાફટ કામ કરીએ ને. તો અત્યારે અમે છે ને કાઠી અહીંયા બાંધવાનું કામકાજ ચાલુ છે. ગોલાને બધું અત્યારે બધું જ મૂકી દીધું છે. હવે કંપાને બધું બાંધવાનું છે. તો કાઠી બાઠી બાંધીને મસ્ત મજાનું કરી દે. હવે લાગે છે હવે ટૂંક જ સમયમાં બોટ પડીને જવાની છે આપણે ફિશિંગમાં. તો મિત્રો અત્યારે છે ને તમારા બધાના પ્રેમ ને સપોર્ટ છે. આપણા ઇન્સ્ટાગ્રામના છે ને 9000 ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા છે. ને 10000 કમ્પ્લીટ થઈ ગયા છે ને જ્યારે કાંઈક અલગ કરશું. 9000 કમ્પ્લીટ થયા આપણે બોટમાં કેક બેક તો ન હોય પણ છે ને આપણે ભંડારીભાઈ છે ને કેક મસ્ત મજાનો કાપી દેશે. કાપી દેવો ને ભાઈ. આપણા 9000 ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા. પેલા 9 કે કરી દો હાલવામાં. 9 કરો. 9 આવડે છે ને ગુજરાતીમાં કરશો તો પણ ચાલશે. દેખાશે તો નહીં પણ છે ને 9 કે આપણે કરી દે કે કરી દઉં. તો ભાઈ 9 કે કર્યા તમને તો દેખાય નહીં પણ એને હું કેક કાપું ભંડારીભાઈ આપણે. તો મિત્રો આપણે છે ને ફાઇનલી કેક કાપવા જઈ રહ્યા છે. તો તમારા પ્રેમ ને સપોર્ટ થી આપણે જો કેક કાપીએ છીએ અત્યારે. તો કેક છે ને બહુ હાર્ડ વર્ક છે. થોડો કપાતો નથી. તો મિત્રો આપણે કેક કાપવાનું રહેવા દઈએ. ખાલી ખાઈ લઈએ જરીક ને એને ફોલો કરતા રહેજો ઇન્સ્ટાગ્રામમાં ને આમાં સબસ્ક્રાઈબ કરી લેજો. ને આવા નવા વિડીયો જોવા માટે છે ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ને બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો. તો નવા વિડીયો આવતા રહેશે બોટમાં. તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ. આ ઘર છે, કેક નથી, બોટમાં કેક ન હોય. ઓકે તો મિત્રો છે ને આપણો કેક તો મારા છે તો કપાય. તો ભંડારીભાઈ છે ને એને ટેલેન્ટ છે જોરદારનું. તો એ કાપે છે. આ રીતનું છે. ઘર છે તો આપણે ઘરને ખાઈ લઈએ. નાસ્તામાં કઈ ખાવાની ઈચ્છા નથી મચ્છી. ઘરને ખાઈ લે સાદું સાદું કેમ કે મચ્છી છે નહીં અમારે પેટ કે ઘરે ખાત મચ્છી. મસ્ત મજાનું ઘરને જો કટ કરે. તો મિત્રો છે ને હવે આપણે ઘરને ખાવાનું હોય ને તો આપણે જમી લઈએ ફટાફટ. રોટલી ને ઘર જમવાનું છે. તો અત્યારમાં સવારનો નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને પછી લાગી જાય પાછા કામ ઉપર. પછી બપોરે શું જમવાનું છે એ તમને બતાવશું. શાક આવશે તો બાકી સીધા સાંજે પાછા મળશે. ચાલો તો મિત્રો અત્યારે છે ને કામકાજ ચાલુ છે જોઈ લો. નાસ્તો બાસ્તો કરીને હવે તૈયાર થવાની કમ્પ્લીટ થઈ ગઈ. હવે છે ને બધું બિછાના બધું અંદર જ છે. ગેલા બેલા બધું બંધાઈ ગયું. હવે પાટલા નીચે પડ્યા તો અહીંયા ઉપર ચડાવવાના છે. બાકીનું બધું સલિંગ બલિંગ બધું રાખી દીધું. પોજો અહીંયા રાખવાનો બાકી છે. બોટલી ક્રીન છે ને એ વેલી ઉતારે ને ત્યારે થાય. હવે તો ઉતાર થઈ પણ તમને બતાવશું. તો લાઈક કરતા રહેજો ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં મિત્રો. આપણે 3000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ જ કરવાનું મિત્રો. અત્યારે આપણું કામકાજ તો બધું ચાલુ જ છે. ને આપણે છે ને આ વીજમાં અત્યારે આ બાસ કાઢા કરવા પડે. વીજ જ છે ને. હા વીજમાં છે ને બાસ કાઢા કરવા પડે. નકર જો આમાં પગ આવી ગયો ને આપણે લુગડા બુગડા કે તો કટકા કરી નાખે. એના માટે છે ને આને આડું કરવું પડે. આ 3 જગ્યાએ અલી સાઈડે કરવું પડે. ભાઈ બેઠા છે ત્યાં અહીંયા ને અહીંયા પણ કરવું પડે. એટલે મારે આડું કરી દેવાનું મસ્ત મજાનું. જો ભૂરાભાઈ અત્યારે સોનુભાઈ કે સોમુભાઈ અત્યારે અહીંયા બધું આડું કરે ને આપણે બેઠા બેઠા બધું શીખવાનું છે હું કઈ રીતનું કામ કરે એ. ને હવે છે ને કામ બમાડી પૂરું થાય ને એટલે ફટાફટ જમી લેવાનું છે. કેમ કે ભૂખ જ લાગી બહુ. કેમ કે આપણે છે ને
કેક કેવો હતો ને ઘર ને ખાધું હતું એટલા માટે આપણે થોડુંક ખાધું હતું એટલા માટે ભૂખ બહુ લાગી તો ફટાફટ કામ પૂરું કરીને પછી જાય. તો અત્યારે છે ને ફાઇનલી અમે છે ને જમવા માટે આવી ગયા છે ને જમવું તો પડે ને યાર કામ કરીએ ને એટલું એટલા માટે જોઈ લો આપણે ભંડારીભાઈ બધીનું જમવાનું કાઢે સંજયભાઈ ને સોમુભાઈ અત્યારે રમવા બેઠી ગયા તડકા વસારે બેઠવાનું હો ફૂલ તડકામાં કેમ કે અત્યારે ટેવ પાડી લેવાની પછી દરિયામાં કઈ આપણે સાયો મળીએ નહીં. આપણે આનું નામ શું છે રાઘવ મોહનભાઈ અત્યારે નિમક બિમક નાખીને જાય જમવા માટે. આપણે ફટાફટ જમી લઈએ જોઈ લેજો મસ્ત મજાની બિરયાની બનાવી છે. તો બિરયાની એટલે હું ચાલો મિત્રો બિરયાની ખાવા તો એ ભાઈ આપણે જમવા જાય ને આપણે પણ ફટાફટ જમી લઈએ જમીને પાછું કામ જ કરવાનું છે. હમણાં થોડાક દી છે ને એવું કામ છે ને તો વાત પૂછો ને કેટલા દિનના વ્લોગ આવ્યા ખબર છે ને એટલા દી કામ જ છે ને આગલા વ્લોગમાં પણ તમે સપોર્ટ કરજો મારી આઈડી ચેક કરતા રહેજો. ચાલો ફટાફટ જમી લઈએ મિત્રો છે ને અમે હવે મમ્મીને અત્યારે આવી જાય છે ઉપર સપરીની મારે સુવા ઉપર એટલે કે બોટની ઉપર જે સપરી હોય ને એમાં ના ભાઈ તો મસ્ત મજા નીંદર આવી ગયો હતો. આપણે ઘડી વાર સુઈ જઈએ અત્યારે આજ થોડુંક કામ ઓછું છે એટલે આજ થોડાક સુઈ જાય એટલે 4 દિવસ કામ કર્યું ને 5મો દિવસ છે આપણો પોરબંદરમાં. બોટ ક્યારે તૈયાર થાય આપણે કઈ ખબર નથી અત્યારે આરામ કરી લઈએ મિત્રો છે ને હવે આપણે કામે લાગી ગયા ફાઇનલી. હા ભાઈ જો અત્યારે રિપેર થડી ને કાઠી અત્યારે ફિટ કરે છે આ રીતની એમાં કાઠીઓ ફિટ થઈ જશે ને. હા અત્યારે ભાઈ જો હરવિનભાઈ ને સોમુભાઈ અત્યારે ઉપર ચડીને કાઠી ફિટ કરે છે. એમાં આવશે આપણી ધજા આવશે એમાં ભારતની આવશે ને માતાજીની જે આવવાની હોય એ આવીએ ધજા આ રીતની છે. તો એ લોકો અત્યારે ઉપર ચડે આપડા તો કામ નથી ઉપર ચડવાનું મિત્રો. હવે છે ને આપણે કામ બામ થોડું કરી લીધું ને હવે છે ને ચા આવ્યો ચા પીવી જ પડીએ ફટાફટ. તો ચા પી લઈએ પેલા ફટાફટ પછી લાગી જાય પાછા કામ ઉપર. હવે આપણે હજી બોટનો પંખો કાઢ્યો હતો ને રિપેરિંગ કરવા આપ્યો હતો પંખો લેવા આવ્યા છે બરાબર અને આ પંખો ઉડાડીને નાખવાનો છે. હા તો આ બીજો એક્સ્ટ્રા છે એ આપણો જ છે. હા એ પણ આપણો જ છે. બે એક બગડી જાય તો બીજો કામ લાગે એક બગડી જાય તો બીજો નાખવા થાય દરિયામાં. તો વ્હીલ બિલ આવે ની આપણે બોટમાં ચાર પાખા એટલે ચાર વ્હીલ જ છે. ઓકે હાલો તો સડાઈ જઈએ મદદ ની મારી જરૂર પડી જાય કે મદદ ની નહીં નહીં હવે અમિત હાલો અરે આવા પંખા તમે છોકરા ઉપાડી દેજો સ્પીડમાં. ઓકે ઓકે ફૂલ ભર કરવું પડે મારે પણ મદદ કરવા આવી બેડી બાકી એકલાથી આ લોકો થાતી મારે થોડીક મદદ કરવા આવી બેડી એટલે થઈ ગયું. તો હાલો ફાઇનલી રિક્ષામાં ચડાવીને બોટે ઉતારવાનું છે. આપણે આ બોટ આ બાજુ નથી અમારી બોટ છે આ ગોદી દેખાય તેની અલી સાઈડ છે. તો ફટાફટ રિક્ષામાં બેઠી જાય ને ફટાફટ ભાગી આવે સીધા બોટે. તો મિત્રો છે ને હવે સાંજ પડી ગઈ છે ને હવે છે ને અમારે કામ કરવાનું છે બંધ. તો અહીંયા પાણી વાણી બધું ભરી લીધું છે ને અહીંયા મસાલો શું કહેવાય આપણે કોલ્ડ રૂમ પણ અંદર રિપેરિંગ થઈ ગયું છે. હવે બહારનું કામ બાકી થઈ ગયું તો થઈ જશે ને હવે છે ને હાથું બાકું હોય ને નાહી લઈએ ફટાફટ. ભંડારીભાઈ છે ને અત્યારે શું બનાવવાનું છે કઈ ખબર નથી. આજે શું બનાવવાનું છે ભંડારીભાઈ? આજે સબ્જી. ओ माय गॉड बकाला का साग मच्छी नहीं आ रहा है पकड़ने के. अबे यार कितना दिन लगेगा रे. ये देख सकते हो आप अभी मच्छी आ गया. मच्छी क्या सब्जी. तो અત્યારે સબ્જી તમે જો રીંગણા ને બટેટા છે ભાઈ ઘરે રીંગણા બટેટા ખાઈને આવ્યા ભાઈ. તમે અત્યારે કેટલા ખવડાવ્યું મેસલા ખાવા હાટું થઈને દરિયામાં આવ્યો આ રીતનું આવું ખાવું પડશે. ચાલો વાંધો નહીં ખાઈ નાખજો. તો આપણે છે ને લસણ ફોલવાનું કામકાજ ચાલુ છે. રોટલા તમારા ઘડાઈ ગયા? હા એક બાકી છે તો મસ્ત મજાનો ઘડે રોટલા બોટલા ને. હવે હલો ભાઈ પાણી ભરે એટલે નાહી લઈએ ફટાફટ ને બોટનું ઓલરેડી કામ બધું કમ્પ્લીટ થઈ ગયું લગભગ. કાલે છે ને બોટ પાણીમાં પડી જશે. પાણી પડી જાય એટલે તરતી થઈ જાય. અત્યારે કાંઠે ને કાંઠે જ છે. તરતી થઈ જાય પછી અમારે ઓછું ટેન્શન રહેશે. તો મિત્રો અત્યારે છે ને ફાઇનલી મસ્ત મજાના છે ને રીંગણા બટેટા બનાવ્યા છે આપણે ભંડારીભાઈ. રીંગણા બટેટા ફાઇનલી બનાવી દીધા સુકા બન્યા કેમ કે અત્યારે મશીન હોય તો શું કરવું ને. અહીંયા છે ને ઓરાનું કામકાજ ચાલુ છે. ઓરો બી બનાવ્યો છે જોઈ લો મસ્ત ને એવો ઓરો બનાવ્યો છે. રોટલા તો મસ્ત ના છે ને હવે રીંગણા બટેટાનું ખાવું પડીએ આજ કેમ કે આપણે તો મચ્છી ખાવાની વાત નહીં રે ક્યારે મળે કોને ખબર. આપણે હવે છે ને આપણે ફટાફટ જમી લઈએ ને આપણે છે ને એક વાત કહેવાની છે તમને. એક ભાઈએ કમેન્ટ કરી કે તમે યાર કપડાં બદલાવો 4 દીધા તો એ ભાઈને હું ખાલી કહું કે ભાઈ આપણે છે ને કામ ઉપર એકને એક જોડી જ પહેરતા હોય ને રાત્રે નાહીએ ત્યારે એને ધોઈ ને પાછી પહેર લેવાની હોય છે સવારે. એટલા માટે આપણે છે ને એકને એક જોડી દેખાય છે. કેમ દરિયામાં જશો ને પછી તમને 4-4, 5-5 દિવસ સુધી ખાલી એકને એક જોડી
એટલે રાત્રે આપણે સુવાટાને આપણે જે કપડાં હોય એ પહેરી લઈએ ને સવારે ડ્યુટીના કેમ હોય ડ્યુટીમાં જઈએ ને એ રીતનું હોય છે. તો ચાલો હવે છે ને આપણે બ્લોગને આપણે અહીં એન્ડ કરી દઈશું. એ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો ને મસ્તની કમેન્ટ કરી દેજો. તમારી કમેન્ટ હશે એને હું જવાબ આપતો રહીશ, તો કમેન્ટ કરી દેજો. ચાલો.